સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં 68માં પ્રજાસત્તાક દિનની થઈ દબદબાભેર ઉજવણી। વડગામમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ગુજરાત સરકારના મંત્રી જસાભાઈ બારડે રાષ્ટ્રધ્વજને લહેરાવી આપી સલામી। ડીસા પાલનપુરમાં 68માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જામ્યો દેશભક્તિનો માહોલ। ગલી ચૂંકી અને નાકાઓ ગુંજી ઉઠ્યા પ્રભાત ફેરીના પગરવથી। દેશના બંધારણને 68 વર્ષ પૂરા થવા છતાં પણ આજે જોવા મળી રહી છે બાળ મજૂરી। ખાનગી સંસ્થા અને પોલીસના સહયોગથી રાધનપુર નજીક આવેલા બંદવડ ગામમાં ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા 250થી વધુ બાળ મજૂરોને કરાયા આઝાદ। બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂત અને જિલ્લાના ગૌરવસમા ગેનાજી પટેલને નવાજવામાં આવ્યા પદ્મશ્રી એવોર્ડથી। દિવ્યાંગ હોવા છતાં ગેનાજીએ સર કર્યા છે કૃષિના ઊંચા આયામ। હવે જોઈએ સમાચારો વિગતવાર। 1947માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયાને 2 વર્ષ બાદ 26 જાન્યુઆરીના રોજ ભારતીય બંધારણની રચના કરવામાં આવેલ છે અને 26 જાન્યુઆરી 1950માં તેનો અમલ થતા 26 જાન્યુઆરીએ દેશભરમાં નાગરિકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે, જેથી આજે 68માં પ્રજાસત્તાક દિનની ભારે ઉત્સાહથી દેશવાસીઓએ ઉજવણી કરી હતી। ત્યારે બનાસકાંઠાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વખતે વડગામ ખાતે યોજાયો હતો। 68માં પ્રજાસત્તાક દિનની 26મી જાન્યુઆરીએ વડગામ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાણી પુરવઠા અને નાગરિક ઉડ્ડયન મંત્રી જસાભાઈ બારડના વરદ હસ્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પદ્મશ્રી એવોર્ડ હાંસલ કરનાર દાડમની ખેતીના પ્રગતિશીલ દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ પટેલનું મંત્રીએ શાલ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું। જિલ્લા કક્ષાના 68માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે શાળાના બાળકોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। सुफलां मलयज शीतलां सस्य श्यामलां मातरं वन्दे। 68માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે મંત્રી જસાભાઈ બારડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભવિષ્યના સમયમાં ભારત વિશ્વગુરુ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમજ દેશની આઝાદી અપાવનાર લડવૈયા અને દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના લીધે વિશ્વમાં ભારતની લોકશાહી વખણાઈ રહી છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે રાજ્ય સરકાર વતી જ્યારે ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે 67 વર્ષ પહેલાં આ દેશને જે આઝાદી પછી સાર્વભૌમત્વ એટલે જે બંધારણની ઘડતર કર્યું છે, આજે વિશ્વના તમામ લોકો વિશ્વ આખું આ ભારત દેશના અવડા મોટા લોકશાહી દેશનું બંધારણ આજે સૌ ગૌરવભેર વખાણે છે, ત્યારે એના વારસદાર તરીકે એ બંધારણ પ્રમાણે દેશ અને દુનિયાની આમ જનતા અંત્યોદય સુધી આમ જનતાને એનો હક જળવાઈ રહે એ માટેના આ કાર્યક્રમમાં અને જે લોકોએ આઝાદીમાં આમ જે ભાગ લઈ પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ વગેરે જે મહાત્માઓએ આપણા આઝાદી અપાવી છે અને દેશની આઝાદી પછી બંધારણ બનાવ્યું છે એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને પણ એક રાજ્યના મંત્રી તરીકે અમે સલામ કરીએ છીએ। મંત્રીએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં સરહદી બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ અને પીવાના પાણીથી વંચિત વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે। જે પીવાના પાણી અંગેની કોઈ પણ આજે તમે કલ્પી શકો કે નર્મદાનું પાણી આજે 700 કિલોમીટર સોમનાથ હોય, દેવભૂમિ દ્વારકા હોય કે મહુવા હોય કે
બનાસકાંઠા હોય, દરેક જિલ્લામાં જે આયોજન આવતા દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં પણ જ્યાં પીવાના પાણી અંગેની અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અને જે સુજલામ સોપલામ મારફત અને પીવાના પાણીમાં જ્યાં અડચણ મુશ્કેલી હશે તો ચોક્કસથી રાજ્ય સરકાર એક બાબતમાં પૂરે સક્રિય રસ લઈ અને આવતા દિવસોમાં ક્યાંય અડચણ મુશ્કેલ નહીં પડે એની ખાતરીને વિશ્વાસ આપું છું. ડીસામાં આજે 68માં પ્રજાસત્તાક દિન પ્રસંગે તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ માલગઢ ખાતે યોજાયો હતો. ડીસાના માલગઢ ખાતે આવેલી સેઠ LH માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ ધ્વજવંદન સમારોહમાં ડીસાના નાયબ કલેક્ટર દ્વારા રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ડીસાના મામલતદાર PR ઠાકોર, માલગઢના સરપંચ શ્રવણકુમાર માળી સહિત સરકારી કર્મચારીઓ અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીસા તાલુકાની અલગ અલગ શાળાઓના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. નેમિનાથનગરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ડીસામાં 1.5 વર્ષ અગાઉ બેકરી કુવાવાડામાં રહેતા આ શખ્સ દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી ઉઠાવી જઈ દુષ્કર્મ આચરવાની ફરિયાદ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ આ કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી જતા આરોપીને 10 વર્ષની સજા ફટકારતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો ડીસાના બેકરી કુવાવાડા વિસ્તારમાં રહેતું કાળુ ઉર્ફે વિક્રમ બાબુભાઈ દરજી એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને રેલવે મારફતે ગાંધીધામ લઈ ગયા બાદ ગેસ્ટ હાઉસમાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ સગીરાના પિતાએ ડીસા સિટી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે સગીરા સહિત આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ઘટનાનો કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટની ધારદાર દલીલો અને સંયોગિતા પુરાવાને ધ્યાને લઈ જજ HV વ્યાસે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને ₹2000નો દંડ ફટકારી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા પાલનપુરમાં 68માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જામ્યો દેશભક્તિનો માહોલ. ગલી ચૂંકી અને નાકાઓ ગુંજી ઉઠ્યા પ્રભાત ફેરીના પગરવથી. દેશના બંધારણને 68 વર્ષ પૂરા થવા છતાં પણ આજે જોવા મળી રહી છે બાળ મજૂરી. ખાનગી સંસ્થા અને પોલીસના સહયોગથી રાધનપુર નજીક આવેલા બંદવડ ગામમાં ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા 250થી વધુ બાળ મજૂરોને કરાયા આઝાદ. અને બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂત અને જિલ્લાના ગૌરવસમા ગેનાજી પટેલની નવાજવામાં આવ્યા પદ્મશ્રી એવોર્ડથી. દિવ્યાંગ હોવા છતાં ગેનાજીએ સર કર્યા છે કૃષિના ઊંચા આયામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ,
કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं. इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલ્યા ખીલ્યા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ. સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં આજે 68મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારના સમયે શહેરના મુખ્ય માર્ગો પર ફૂલ ગુલાબી ઠંડીમાં શાળાના બાળકોમાં દેશદાઝ જોવા મળી હતી. આજે વહેલી સવારના સમયે ડીસાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા પ્રભાત ફેરી નીકળવામાં આવી હતી. જય હિન્દ અને ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ પ્રભાત ફેરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને આ પ્રભાત ફેરીમાં બાળકોનો ઉત્સાહ પણ અદમ્ય જોવા મળ્યો હતો. देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना. આજે 68મા પ્રજાસત્તાક દિન પ્રસંગે ડીસાની તાલુકા પંચાયત કચેરી ખાતે પણ દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી દેશદાઝ વ્યક્ત કરી હતી. ડીસા તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ડીસા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ સહિત શિક્ષણ વિભાગનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. यहाँ गाते हैं रांझे, मस्ती में मचती हैं धूम में बस्ती में. દિવસ રાત ફરજ પર તૈનાત રહેતા પોલીસ જવાનો દ્વારા પણ આજે પ્રજાસત્તાક દિન પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસમાં પોલીસના જવાનોએ સન્માનપૂર્વક તિરંગાને લહેરાવીને સલામી આપી હતી. हंसता है सावन बालों में, खिलती है कलियां गालों में. તો આ તરફ ઉત્તર પોલીસ મથકના જવાનોએ પણ ઉત્તર પોલીસ મથકમાં રાષ્ટ્રધ્વજને ફરકાવીને તિરંગાને સલામી આપી હતી. ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે આજે 68મા પ્રજાસત્તાક દિન પ્રસંગે પોલીસ જવાનોએ સન્માનપૂર્વક તિરંગો લહેરાવીને દેશની આન સમા તિરંગાને સલામી આપી હતી.
यहाँ नित नित मेले सजते हैं, नित ढोल और ताशे बजते हैं। ડીસા શહેરની આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ આજે 68મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર અજયભાઈ જોશી, ડોક્ટર જીતેન્દ્રભાઈ નાગર, શાળાના પ્રધાનાચાર્ય અમૃતલાલ અવસ્થી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ પણ હાજર રહ્યા હતા અને તિરંગાને સલામી આપી દેશદાસ રજૂ કરી હતી। આ પ્રસંગે તાજેતરમાં નિર્માણ પામેલી મહાકાલ સેના પ્રમુખ આઈડી રાજપૂત દ્વારા શાળાના બાળકોને અભ્યાસની કીટ તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મહાકાલ સેનાના હિતેન્દ્રસિંહ રાજપૂત પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં પણ આજે 68મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આજે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે દોડની સ્પર્ધા રાખવામાં આવી હતી। ડીસાની કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં પણ આજે પ્રજાસત્તાક દિન પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વાત કરવામાં આવે નગરપાલિકા દ્વારા કરવામાં આવતા ધ્વજવંદન કાર્યક્રમની તો ડીસા નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા નવીન પ્રયોગ અંતર્ગત દરેક રાષ્ટ્રીય તહેવાર પ્રસંગે અલગ અલગ વિસ્તારમાં ધ્વજવંદન કરવાની શરૂઆત કરવામાં આવી છે। ગત વખતે 15મી ઓગસ્ટના ડીસાના સાઈબાબા મંદિર નજીક ડીસા નગરપાલિકાના પ્રમુખે ધ્વજવંદન લહેરાવ્યા બાદ આ વખતે ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરના અંબિકા ચોકમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। ડીસા શહેરમાં આવેલી અને સૌથી પ્રાચીન એવી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ખાતે પણ આજે દર વર્ષની જેમ પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ પડિયાર દ્વારા તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, નિલેશભાઈ ઠક્કર, દેવુભાઈ માળી, અતુલભાઈ શાહ, રંજનબેન ખત્રી, વિજયભાઈ વાઘેલા, જીતુભાઈ રાણા, ગોરધનભાઈ માળી સહિત અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના સદસ્ય અતુલભાઈ શાહે તેમના અલગ જ અંદાજમાં દેશભક્તિના ગીતો અને શાયરીઓ રજૂ કરી હતી। और मरेंगे ऐ वतन तेरे
આજે સમગ્ર જિલ્લાભરમાં 26મી જાન્યુઆરીના 68મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આજે 68મા પ્રજાસત્તાક દિન પ્રસંગે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે તિરંગાને સલામી આપી ધ્વજ ફરકાવ્યો હતો અને આ પ્રસંગે જિલ્લા પંચાયતના કર્મચારીઓ, રાજકીય આગેવાનો સહિત શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ દવેએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણલક્ષી પ્રજા માટેની યોજનાઓ જિલ્લાના છેવાડાના લોકોને લાભ મળે તેવા અમારા પ્રયત્નો રહેશે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આ દેશમાં સંવિધાન મુજબ ખરેખરું શાસન પ્રજાને પ્રાપ્ત થયું. દેશ પ્રજાસત્તાક બન્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાનુભાવોએ દેશના ઘડતરમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. દેશના સંવિધાન ઉદ્દેશોને સિદ્ધ કરવા ધર્મ, જ્ઞાતિ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ભારતને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનાવવા આપણી સરકાર કટિબદ્ધ છે અને તે માટે અનેક વિકાસ કાર્યક્રમો પ્રજાના આરોગ્ય અને સુખાકારી માટે અમલમાં મૂકવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં આજે 68મા પ્રજાસત્તાક દિન પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરના જગાણા ખાતે કેન્દ્રીય રાજ્ય લઘુ ઉદ્યોગ પ્રધાનના વરદ હસ્તે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુરના જગાડાની શાળા ખાતે કેન્દ્રીય રાજ્ય લઘુ ઉદ્યોગ મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તેમજ રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રધ્વજની આન બાન શાન અને રાષ્ટ્રીય એકતા, અખંડિતતા સહિત સાર્વભૌમત્વ તથા સામાજિક સમરસતાનું જતન કરવાના સંકલ્પ સાથે દેશવાસીઓને 68મા પ્રજાસત્તાક દિન પર્વની શુભકામના પાઠવી હતી. 26મી જાન્યુઆરી ઉજવી રહ્યો છે ત્યારે જે લોકો આઝાદી મેળવવામાં જે વીર જવાનોએ શહીદી વોરી સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણને આઝાદી અપાવી એ બધાઓને હું નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે આપણો દેશ માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આખો દેશ બદલાઈ રહ્યો છે ત્યારે હું ભારતની જનતાને એવું કહીશ કે આ નવા બદલાતા ભારતમાં આપણે સૌ યોગદાન આપીએ. નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ આ અભિયાન, સ્કિલ ઇન્ડિયા, મેકિંગ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા આ બધામાં આપણે સહભાગી થઈ અને બદલતા ભારતને ઊંચી વિશ્વમાં વિશ્વગુરુ બને એ પ્રકારે આપણે બધા સહયોગ આપીએ. આપણો દેશ દરેક રીતે પ્રગતિ કરે છે. આજે આપણું તેજસ ફાઇટર, મંગલયાન, અવકાશયાન ક્ષેત્રે, આઈટી ક્ષેત્રે અને હવે ડિજિટલ ક્રાંતિ આવી રહી છે તો ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર બનશે એવી બધાને હું શુભેચ્છા પાઠવું છું. આજે 26મી જાન્યુઆરી છે અને 26મી જાન્યુઆરી ભારતનો એક રાષ્ટ્રીય તહેવાર છે. પરંતુ આ તહેવારનું મહત્વ શું છે તે ઘણા બધા લોકો નથી જાણતા. ત્યારે હવે આજના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આવા દિવસોનું મહત્વ સમજાવતા હોય છે. ત્યારે આજે અમારા ધ્યાનમાં આવો એક જ વિડીયો મુકેશ સોલંકી નામના અમારા દર્શકે મોકલ્યો છે. આ વિડીયોમાં મુકેશ સોલંકીએ લોકોને પ્રજાસત્તાક દિનના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આવો જોઈએ શું છે આ વિડીયોમાં અને કેવો છે સંદેશ. નમસ્કાર. 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ. જે દિવસે મળ્યા આપણને આપણા મૂળભૂત અધિકારો. શું તમને ખબર છે? વી હેવ પ્રોવિઝન ટુ ફાઇલ આર FIR ઓનલાઈન. યસ, બંધારણમાં કોઈ વ્યક્તિ, સર્વિસ કે ઓર્ગેનાઇઝેશન સામેની FIR ઓનલાઈન રજીસ્ટર કરાવવાની જોગવાઈ છે, જેને અંતર્ગત જે તે રજીસ્ટર્ડ FIR સામેની ખૂબ જ ઝડપી એક્શન લેવામાં આવશે. તેમજ તે રિપોર્ટનો અહેવાલ 90 દિવસની અંદર ફાઇલ કરવાની જોગવાઈ છે. ભારતીય તરીકે ભારતે આપણને આપેલા અધિકારો જાણીએ. આ જ છે તક, જાણો તમારો હક. વંદે માતરમ. આન બાન અને શાન સાથે આજે દેશભરમાં 68મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મથક પાલનપુરમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ત્રિરંગાને શાળાના બાળકોએ સલામી આપી દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. તો ક્યાંક શાળાના બાળકોએ સવારમાં પ્રભાત ફેરી નીકાળી માર્ગો પર દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો.
પાલનપુર ડીસા હાઈવે પર આવેલા સંત શ્રી રાજારામ ગુરુકુળ સંસ્થાના બાળકોએ આજે 68મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા સંકુલથી પ્રભાત ફેરી નીકાળી હાઈવે વિસ્તારના માર્ગો પર હાથમાં તિરંગા લઈ ઝંડા ઊંચા રહે હમારા દેશ શક્તિના નારા બોલાવ્યા હતા. પ્રભાત ફેરી શાળામાં પહોંચ્યા બાદ શાળાના સંકુલ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો, જ્યાં સમાજ અગ્રણી ચાર્ટર એકાઉન્ટર ભરતભાઈ પટેલે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે સંત રાજારામ ગુરુકુળના નિયામક LK પટેલ, આચાર્ય મહેન્દ્રભાઈ જોશી, ભીખાભાઈ ચૌધરી, વેલજીભાઈ પટેલ સહિત શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરતા એસા દેશ હે મેરા ગીત પર પંજાબી નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સામાન્ય રીતે કોઈ પણ શ્રમિક આર્થિક રીતે સદ્ધર થવા માટે કામ કરતો હોય છે, ત્યારે પાટણના રાધનપુર નજીક આવેલા બંધવડ ગામે ઈંટોની ભઠ્ઠીમાં કામ કરતા 250થી વધુ મજૂરોને છોડાવાયા છે, તેમજ તમામને પાલનપુર રેલવે સ્ટેશને લાવી આજે ટ્રેન મારફતે પોતાના વતન ઉત્તર પ્રદેશ રવાના કરાયા છે. પાટણના રાધનપુર નજીક આવેલા બંધવડ ગામે છેલ્લા કેટલાક સમયથી ઈંટોની ભઠ્ઠીમાં 250થી વધુ કામદારો કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જો કે દિવાળી પછીથી ઈંટોની ભઠ્ઠીમાં કામ કરતા કામદારોને કોઈ પણ પ્રકારના પૈસા ન આપતા શ્રમિકોની હાલત કફોડી બની ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી ઈંટોની ભઠ્ઠીના માલિક દ્વારા કોઈ પણ કામદારને પગાર આપતો ન હતો, તેમજ સામાન્ય દવા માટે પણ સહાય ન કરતા આ લોકોએ છેવટે ખાનગી સંસ્થાનો સહારો મેળવી આજે પોલીસના સહયોગના પગલે છુટકારો મેળવ્યો હતો. આ મજૂરોએ પાલનપુરમાં પહોંચી ગુલામીની કેદમાંથી મુક્ત થયાનો મીડિયા સમક્ષ આનંદ વ્યક્ત કર્યો હતો. तई उसने गाली दी थी हम लोगों को पढ़ाई करते तो उसने गाली दी तो हम लोग भड़क उठे तई फिर उसने फिर सामान भी निकाल लिया, खर्ची का लाए भरवा के वो लोग ने निकाल लिया सामान, पैसा मांगते सब बहुत ज्यादा बोलते थे कि शर्म नहीं आती पैसे मांगते. क्या तकलीफ पड़ रही थी हमको? हमको खाना नहीं मिलता था, आधी रोटी खा ली कभी एक खा ली, बस इतना ही बात है. बंदवड़ राधनपुर. सर हमको 1 महीना तक पानी में रखा था, बरसात के मौसम में बुलाया था इन्होंने, तो 1 महीना तक हम लोग सब लेबर पानी में रही, पानी में देखते रहे. ये आते नहीं थे भट्टे पे, खाने पीने को बहुत समस्या बहुत ख़राब थी. और उसके बाद मेरी वाइफ की डिलीवरी हुई थी, कोई भी साथ भी नहीं गया था, नहीं मेहता गया था, नहीं मालिक, मैं अकेला लेके गया था ट्रैक्टर लेके, रोड पे एम्बुलेंस बुलाई, फिर मैं लेके गया था सर. वहाँ किसी ने जाके भर्ती नहीं कराया, मैं अकेला रहा उस हॉस्पिटल में वाइफ को लेके. राधनपुर हॉस्पिटल में भट्टा बंधवड़ गांव पे. क्या नाम है मालिक का? नाम क्या हो? पप्पू भाई. दिक्कत क्या होती थी? दिक्कत तो हम बता ही रहे हैं आपको, शुरू से दिक्कत. उसके बाद में खाना पीना नहीं देते थे, फिर काम शुरू हुआ, उसके बाद मारपीट करना शुरू कर दी मालिक ने, पप्पू भाई ने. काम नहीं करने देते, रात में हम नाइट में काम करते थे, 12-1 बजे उठते, वो आके डंडा लेके सिर पे खड़े हो जाते थे. काम करते थे वहाँ पर? ईंट बनाते थे सर. अभी आज क्या हुआ? आज तो ये परेशान कर किया, तब हमने केस किया, तब लेबर उठ के आई है यहाँ. मारूंगी, तुम ना काम कराओगे तो मारूंगी, और बच्चे को दवा गोली को 2 रुपये नहीं देती, और बंदी बना के रखती है, और बहुत गंदी गाली भी देती हूँ. જો કે કામદારો દ્વારા આ મુદ્દે કોઈ પણ પ્રકારની સહાય ન મળતા આખરે આજે પંજાબ વોલેન્ટિયર ફોર સોશિયલ જસ્ટિસ નામની સંસ્થા દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી તમામ કામદારોને છોડાવાયા છે, તેમજ તમામને ઉત્તર પ્રદેશ ખાતે રવાના કરાયા છે.
આ સંસ્થા સ્થાનિકો મજૂરોના હિતોને પ્રાથમિકતા આપે છે તેમજ સ્થાનિકોની મુશ્કેલીને પૂર્ણ રીતે ન્યાય મળે એ હેતુ માટે સર આજે રાધનપુર પોલીસના સહયોગથી 250થી વધુ મજૂરોને છોડાવ્યા છે તેમજ આ મજૂરોમાં 70થી વધુ બાળ મજૂરોનો પણ સમાવેશ થયો હતો કે આજે તમામનો છુટકારો કરી ઉત્તર પ્રદેશ ખાતે મોકલી અપાયા છે। कासगंज के और बदायूं जिले के मज़दूर लोग हैं यहाँ ईंट भट्ठे के लिए काम करने के लिए 4-5 महीने पहले आए थे और जो एग्रीमेंट हुआ था कि यहाँ पे उन लोगों को जो सुविधाएं देंगे और जो पेमेंट देंगे वो नहीं दे के इनके साथ में यहाँ पे नाइंसाफ़ी करने लगे और इनको बंधुआ मज़दूरों की तरह ट्रीटमेंट करने लगे और इनको पगार नहीं देते थे, इनको पानी में भिंगाते थे, इनकी कोई परेशानी होती थी, बीमार पड़ते थे, खाने पीने का भी साधन नहीं देते थे। तो इसलिए ये लोग वॉलंटियर फॉर सोशल जस्टिस को इन्होंने कंप्लेन किया। फिर वॉलंटियर फॉर सोशल जस्टिस ने कंप्लेन नेशनल ह्यूमन राइट्स कमीशन को दिया। नेशनल ह्यूमन राइट्स कमीशन ने पाटन डीएम को, कलेक्टर को आदेश दिया कि इतने मजदूर यहाँ राधनपुर के बंदवड़ गांव में ईंट भट्टे पे फंसे हुए हैं, उनको आप वहाँ से जितना जल्दी हो निकालिए। और प्रशासन ने और पुलिस ने और श्रम विभाग ने मिलके इन लोगों को आज वहाँ से रिलीज़ कराया है, जिसमें 200 लोग हैं, जिसमें बच्चे भी हैं, महिलाएं भी हैं और मज़दूर लोग भी हैं। यहाँ पे साहब पूरी तरह से जो लेबर कानून है, जो श्रम कानून है, उसका पूरी तरह से उल्लंघन हुआ है। ये सरकार प्रशासन भी इसको मानती है और जो ये ईंट भट्ठा का जो मालिक है अभी भी इन लोगों को धमकी देता है कि चलो गांव पे यूपी हम तुमको बताएंगे, हम आ रहे हैं तुम्हारे पीछे पीछे। ये बात है। ये लोग आज छुड़ाए गए हैं वहाँ से और सरकार के मदद से और पुलिस प्रशासन के मदद से, और ये यहाँ पे अभी आए हुए हैं। इनको सुबह में इनका ट्रेन है। अभी भी ये लोग बहुत डरे हुए हैं कि कहीं उस यहाँ पे भी वो हमला, मतलब गुंडागर्दी जब करने, प्रशासन से लड़ने के लिए वो तैयार है तो कहीं भी कर सकता है। तो इसीलिए यहाँ पे आए हुए हैं ये लोग। और बच्चे लोग तो मेरे ख्याल से 25-30 बच्चे होंगे, 90 बच्चे हैं और 90 बच्चे हैं। और महिलाएं कितनी हैं? 30 महिलाएं होंगी करीब में, है ना। और मजदूर है 200-250 लोग है ना। और गाड़ियां भर के आए हैं, वहाँ से प्रशासन ने इन लोगों को सपोर्ट किया है ना। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂત અને જિલ્લાના ગૌરવસમા ગેનાજી પટેલની નવાજવામાં આવ્યા પદ્મશ્રી એવોર્ડથી દિવ્યાંગ હોવા છતાં ગેનાજીએ સર કર્યા છે કૃષિના ઊંચા આયામ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। રાત્રે શટર તૂટ્યું લાગે છે। તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે। ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો। હા સાહેબ। તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે। હોય જ ને સાહેબ। આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે। 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે, કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા। અરે સાહેબ, આ તો પેલો જગલો। હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો। જી સાહેબ। સાહેબ, આ જગલો। ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો। ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો। હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે। ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે। તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર। ફોન નંબર 267474। નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે। પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો। ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો, તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો। પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે। તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં
ઇન્ટેરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટેરિયર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. તાજેતરમાં જ ડીસામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર મંચ પરથી ડીસા તાલુકાના સરકારી ગોલિયા ગામના ગેનાજી ઠાકરનું નામ લઈ ગેનાજી પટેલને રાતોરાત પ્રકાશમાં લાવી દીધા હતા. ત્યારબાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પણ ગેનાજી પટેલનું મહેસાણાની સભામાં નામ લઈ ગેનાજીને વિશ્વ ફલક પર મૂકી દીધા હતા. ત્યારે હવે આ ખેડૂતને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગ ખેડૂતનું નામ સમગ્ર દેશમાં ગુંજતું થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આગથળા ગામના ગેનાજી પટેલ ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. કારણ કે આ દિવ્યાંગ ખેડૂતે રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતોને ખેતીના નવા આયામો સર કર્યા છે. બનાસકાંઠા જિલ્લા જેવા સૂકા વિસ્તારમાં દાડમની ખેતી કરવાનું સાહસ ગેનાજીએ 2005માં પ્રાયોગિક ધોરણે કર્યું હતું. પોતે દિવ્યાંગ હોવા છતાં ગેનાજીના ઈરાદા ખૂબ જ બુલંદ છે અને ગેનાજીએ તેને સાબિત પણ કરી બતાવ્યું છે. આ અંગે ગેનાજી પટેલે કહ્યું છે કે હું ઘરે બેસીને મફતના રોટલા તોડું અને રોજે રોજ ખેતીમાં પણ મંદી જોઈ મેં નક્કી કર્યું કે ખેડૂતોને ખર્ચાળ ખેતીથી બચાવવા 15 ઓગસ્ટના 2005ના ગણતંત્ર દિને પ્રથમ દાડમનો રોપ વાવ્યો હતો અને ત્યારબાદ ખેતરમાં દાડમનો મબલખ પાક પણ થયો હતો. જે બાદ સતત 12 વર્ષથી સામાન્ય ખેડૂતમાંથી પ્રગતિશીલ ખેડૂત બનેલ ગેનાજી પટેલે પણ દર વર્ષે દાડમના પાકથી લાખો કમાઈ રહ્યા છે. તેમને દાડમની ખેતીથી નાના ખેડૂતોને પણ સારી કમાણી કરી શકે છે તેવું જણાવ્યું હતું. આ પ્રગતિશીલ ખેડૂત દાડમને રોકડિયો પાક ગણાવે છે અને હવે આજુબાજુના રાજ્યો અને રાજસ્થાનમાં પણ દાડમની ખેતી થવા લાગી છે તેવું જણાવ્યું છે. તો વળી 30,000 હેક્ટર જમીનમાં હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં થઈ અંદાજિત 3 કરોડ દાડમના પ્લાન્ટ નાખ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પગથી અપંગ એવા આ ખેડૂતની હિંમત અને લગનથી તે પ્રગતિશીલ ખેડૂત બનતા તેમની આ અલગ પ્રકારની ખેતી માટે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ નવકિશોર શર્મા, વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અન્ય યુનિવર્સિટીએ ગેનાજીને એવોર્ડ એનાયત કર્યા છે. ત્યારે દેશનું સર્વોચ્ચ સન્માન સમાન પદ્મ વિભૂષણથી તેમને સન્માનિત કરવાની જાહેરાતથી જિલ્લામાં ખુશીની લાગણીઓ ફેલાઈ છે. સવારમાં 6:30 વાગે હું જ્યારે પથારીમાંથી ઉઠ્યો ત્યારે જ ટેલિફોન વાગતો હતો. મોબાઈલ ફોન ઉપર મેં ઉપાડ્યો ત્યારે મને સમાચાર મળ્યા દિલ્હીથી બોલતા હતા અને એમણે કીધું કે તમને પદ્મ પુરસ્કાર મળે છે. તો મારે હરખની ખુશીનો પાર ન રહ્યો. આના માટે હું એક જ વાત કરવા માગું છું કે આમાં કેન્દ્ર સરકાર અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને આપણી ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી અને કૃષિ યુનિવર્સિટીનો અમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે દાડમની ખેતીની ક્યારે શરૂઆત કરી? દાડમની ખેતીની 2003-04થી શરૂઆત કરેલી હતી અને તેના પછી અમે બહુ આના માટે આજુબાજુના ખેડૂતોને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા. તમને આના માટે માર્ગદર્શન ક્યાંથી મળ્યું? માર્ગદર્શન તત્કાલીન આપણા સીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે કૃષિ મેળા ચાલુ કરેલા અને એ કૃષિ મેળાની પ્રેરણા લઈને અમે આ દાડમની ખેતીની શરૂઆત કરી હતી. દાડમની ખેતીમાં તમને કેવું રહે છે? દાડમની ખેતી એક કામધેનુ છે જે આપણી ઈચ્છાઓને પૂરી કરી શકવાને સમર્થ છે અને એક દાડમની ખેતી ખૂબ જ સારી ખેતી છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એક કામધેનુ સમાન છે. આપણા બનાસકાંઠાના ખેડૂતોને તમે શું સંદેશો કહેવા માંગો છો? બનાસકાંઠાના ખેડૂતોને તો હું એવું જ કહેવા માગું છું કે અહીંયા આપણી આ જે બનાસકાંઠાની ભૂમિ છે એ ઇઝરાયલને મળતી આવે છે અને જેના કારણે અહીંયા દાડમની ખેતીનો ખૂબ જ મોટો સ્કોપ રહેલો છે. સમાચારોના અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠા જિલ્લામાં 68માં પ્રજાસત્તાક દિનની થઈ દબદબાભેર ઉજવણી.
વડગામમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ગુજરાત સરકારના મંત્રી જસાભાઈ બારડે રાષ્ટ્રધ્વજને લહેરાવી આપી સલામી. ડીસા પાલનપુરમાં 68માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જામ્યો દેશભક્તિનો માહોલ. ગલી ચૂંકી અને નાકાઓ ગુંજી ઉઠ્યા પ્રભાત ફેરીના પગરવથી. દેશના બંધારણને 68 વર્ષ પૂરા થવા છતાં પણ આજે જોવા મળી રહી છે બાળ મજૂરી. ખાનગી સંસ્થા અને પોલીસના સહયોગથી રાધનપુર નજીક આવેલા બંધવડ ગામમાં ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા 250થી વધુ બાળ મજૂરોને કરાયા આઝાદ. બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂત અને જિલ્લાના ગૌરવસમા ગેનાજી પટેલને નવાજવામાં આવ્યા પદ્મશ્રી એવોર્ડથી. દિવ્યાંગ હોવા છતાં ગેનાજીએ સર કર્યા છે કૃષિના ઊંચા આયામ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.